ગોંડલમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સ્થાપના કરવામાં આવતા ગામના કેટલાક લોકોએ વાંધો ઉપાડ્યો તો બીજી બાજુ સામાજિક કાર્યકરે ચેતવણી આપી કે પ્રતિમાને ખસેડવાનો પ્રયાસ થશે તો હું આત્મવિલોપન કરી લઈશ। ગોંડલમાં મોડી રાત્રે પ્રતિમા પાસે કેટલાક લોકો ધરણા પર બેસે છે અને પોલીસ કાફલો દોડતો થાય છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલ તાલુકાના મોવિયા ગામ હાલ રાજકીય અને સામાજિક રીતે ગરમાઈ રહ્યું છે, કારણ કે 14 એપ્રિલની મધરાત્રે ગામના બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી। જો કે આ મામલે ગ્રામ પંચાયત અને વહીવટીતંત્ર સામે આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિક આગેવાને કહ્યું છે કે છેલ્લા 15 થી 20 વર્ષથી પ્રતિમા માટે જગ્યા માટે માંગ કરવામાં આવતી હતી। વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસનો આપવામાં આવી રહ્યા હતા। અંતે ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા છે તે 135મી જન્મજયંતિના દિવસે જૂના બસ સ્ટેન્ડ ચોક પાસે સ્થાપિત કરવામાં આવી હતી અને સ્થાનિક સામાજિક કાર્યકર વિજય સાંપડાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે અમે કોઈને નડતરરૂપ ન થાય તે રીતે આ પ્રતિમાને મૂકી છે, છતાં પંચાયતના કેટલાક લોકો ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેને જ લઈને અત્યારે વિવાદ સર્જાયો છે। પહેલાં તો આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે સામાજિક આગેવાનો, તેમને સાંભળીએ। મારું નામ વિજય નાથાભાઈ સાંડપા, મૌયાનો સ્થાનિક રહેવાસી સામાજિક કાર્યકર્તા અને બાબા સાહેબના સપના માટે છેલ્લા 20 વર્ષથી મહેનત કરી રહ્યો છું। મારું 20 વર્ષનું સપનું આ ફેરે બાબા સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે મેં બસ સ્ટેન્ડ જૂના બસ સ્ટેન્ડની રોડથી 50 ફૂટ આગે કોઈને નડતરરૂપ ન હોવા છતાં મેં ત્યાં કણે જગ્યા મૂર્તિ સ્થાપિત કરી આપી છે। વારંવાર 5-10 વર્ષથી વાયદા કરે છે, અમને કોઈ જગ્યા ફાળવી નથી દેતા ગ્રામ પંચાયત મોવિયા અને કિશોર રંદીપરાનો મોટો હાથ છે। 4 દિવસથી અમારા ગામને માથાબૂટ કરાવશે, મૂર્તિ વિશે પબ્લિક ભેરું કરે છે। ચૂંટણીનો માહોલ એ લોકો રાજકીય રોટલા છે કે અમારે ચૂંટણીને કાંઈ લેવા દેવશે નહીં। અમારે તો બાબા સાહેબનું સપનું હતું એ અમે પૂરું કરી આપ્યું છે, તો એમને છતાંય અહીંથી હટાવવાની કોશિશ કરે, ખંડિત કરવાની વાતચીત ગામમાં કરે છે। આ રીતનું ગામમાં માહોલ પેદા કર્યો કિશોર રંદીપરા પોતે। એવા ઘણા સામાજિક તત્વો નીકળશે, પછી હું બધાને બાઇટ આપીશ ફરીવાર મીડિયાને। પહેલાં મને કલેક્ટર સાહેબ આમનો નેટો પાડી દે કે મોવિયામાં મને મારી આંબેડકર ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા જે મૂકી છે એ જગ્યા મને ફાળવી આપે, એવી સાહેબને નમ્ર અપીલ છે। આ જગ્યા પર રાખવાની છે, આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર આની વાહે મરી જવા કુરબાન છે। આ જગ્યા ઉપર આત્મવિલોપન કરી જય ભીમ, જબ તક સૂરજ ચાંદ रहेगा, જય ભીમ। આ જગ્યા પર ગ્રામ પંચાયત દ્વારા તમે ફાળવવામાં નહીં આવે, અન્ય કોઈ જગ્યા આપશે તો તમે આ જગ્યાથી મૂર્તિ હટશે નહીં, મરી જવા કુરબાન છે। 20 વર્ષથી મારા હાથે હાજર કરે છે તો અમને ઇન્સાફ કેદી મળશે? આજે તમે બધા ભેગા થયા છો, હા, શું ક્યાં અહીંયા માહોલ કાલે બજારમાં માહોલ પેદા કર્યો તો કિશોરભાઈ અંદીપરાએ। આજે પંચાયતે 1200 માણસ ભેરું કર્યું, પ્લાન કરે છે, કોમબાદ કરવા માંગે છે કિશોરભાઈ અંદીપરા પોતે છે એમનો જવાબદાર વ્યક્તિ। મશીન બધું તૈયાર કર્યું, આખી પંચાયત માણસોની ભરી એમના કેમેરા પંચાયતના ખોલાવો કે આ સમય અત્યારે શેની મીટિંગ ચાલે છે, તપાસ કરાવો। આચારસંહિતાનો ભંગ ન્યા નથી થતો સાહેબ, એમને પૂછીને કહેતો કરે કે આચારસંહિતા 2 દિવસ માણસો ભેરા કરી હું કરવા માંગે છે મારા સમાજ ઉપર। તમે કલેક્ટર સાહેબ કચેરી આવેદનપત્ર કાલે જવાના છે, કાલે કલેક્ટર સાહેબને મળશું, આવેદનપત્ર દેવું, ઉપવાસમાં તો હોત બેસું। ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા લીધે અહીંયા મૂકી છે, પણ ત્યાં સાહેબ પાસે બેસું ઉપવાસ માટે, અમને આનો ન્યાય આપો। મારું નામ નરેન્દ્ર મંગાભાઈ સાંડપા છે, હું મોવિયાનો રહેવાસી છું ને રિટાયર્ડ કર્મચારી છું। આજે બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, કોના દ્વારા, કોઈ અમને સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે કોઈ દ્વારા હટાવવાના પ્રયાસ કરવા છે? અહીંયા અમને એવી માહિતી મળી છે કે ગામ દ્વારા ગામમાં મિટિંગો કરીને અમારા જે બાબા સાહેબની મૂર્તિ છે હટાવવાનો પ્રયત્ન કરે છે। આ આઝાદીના 79 વર્ષથી અમારા ગામમાં નાના ગામમાં બધા બાબા સાહેબની સ્ટેચ્યુ છે, અમારા ગામમાં નથી। ભારતની હાઈકોર્ટોમાં, સુપ્રીમ કોર્ટ સહિતમાં બાબા સાહેબની મૂર્તિ છે, પણ અહીં કણ મૂકવામાં ગામ લોકોને, અમે ગામ લોકો હળીમળીને રહેવા માંગીએ છીએ। આટલા વર્ષથી અમે હળીમળીને રહીએ છીએ। 79 વર્ષે પહેલી વખત અમે બાબા સાહેબનું જો પૂતળું મૂક્યું, એમાં એને વાંધો વળતો હોય તે ખોટી વાત છે।
અમે એ લોકોના કોઈ પણના સ્ટેચ્યુ મૂકે તો અમને કોઈને વાંધો નથી. અમે કોઈનું સ્ટેચ્યુ ત્યાંથી ઉઠાવીને અમારા બાબા સાહેબની મૂર્તિ મૂકી નથી. અમે બાબા સાહેબના અનુયાયી છીએ અને બાબા સાહેબની મૂર્તિ અમે અહીંયા રાખવાના જ છીએ. આ બાબા સાહેબની મૂર્તિ અહીંથી હટશે તો ગુજરાત આખાના દલિતો અમે અહીંયા રોડ ઉપર ઉતારશું મોવિયામાં. અને જો મોવિયામાં કોઈ મોવિયાનો આગેવાન ગામમાં જો એવું કોઈ કહેતા હોય કે અમે આગેવાની લઈને જો બાબા સાહેબની મૂર્તિ અહીંથી ખસેડવાની વાત કરતા હોય તો એની સામે અમે ફાઇટ આપશું. સામાજિક કાર્યકર વિજય સાપડાએ આક્ષેપ કરતા કહ્યું છે કે પ્રતિમા કોઈને પણ નડતરરૂપ નથી. તેમ છતાં કેટલાક સ્થાનિક આગેવાનો અને પંચાયતના સભ્યો ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ગંભીર ચેતવણી આપતા કહ્યું કે ચૂંટણીના માહોલમાં રાજકીય રોટલા શેકવા માટે મૂર્તિ હટાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. જો કે પ્રતિમા ખસેડવાનો પ્રયાસ થશે તો હું આત્મવિલોપન કરી લઈશ તે પ્રકારની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ નિવૃત્ત કર્મચારી નરેશ સાપડાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આઝાદીના આટલા વર્ષો પછી પણ બંધારણના સર્જકની મૂર્તિ માટે વિરોધ થાય તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે જો વહીવટી તંત્ર દ્વારા બળ પ્રયોગ કરવામાં આવશે તો સમગ્ર ગુજરાતમાંથી દલિત સમાજ મોવિયાના માર્ગો ઉપર ઉતરશે. જો કે આ મામલાને લઈને દલિત સમાજના લોકો પ્રતિમા પાસે ધરણા પર બેઠા હતા અને ઘટનાની ગંભીરતા જોતા આ સમગ્ર મામલાને લઈને ગામમાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક ડીવાયએસપી, 3 પીઆઈ અને પીએસઆઈ, એલસીબી સહિતનો સ્ટાફ છે તે ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો. અને આ સમગ્ર મામલાને લઈને અત્યારે જે પ્રકારે સામાજિક આગેવાનો નિવેદન આપી રહ્યા છે તેને લઈને ગામનું વાતાવરણ પણ ગરમાયું છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.